કેમ છે મિત્રો, તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. સાંજના વાગી રહ્યા છે 5 અને ઘણું લેટ વિડીયો ચાલુ થયો છે આજે, કારણ કે થોડુંક સવારે કામ હતું, કામમાં થોડો અટવાયો હતો મેં, એટલે વિડીયો બન્યો હતો નહીં. અને અત્યારે બધું લોડિંગ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ, એટલે હવે અહીંથી નીકળીએ છીએ. ગલે આપી લે. અને આજે આપણે રેગ્યુલર પેજ લીધા છે, 12 પેકેટ છે. જોઈએ આજનો દિવસ કેવો જશે. આજે પાછી મેચ પણ નથી તો વધારે સારું છે. તો ગઈકાલે સારું વધારે મેચની લીધે નીકળી ગયું આપણું બૂટ, બાકી તો અટવાઈ જતે કાલે. તો ચાલો ફટાફટ નીકળીએ છે. અને ત્યાં આપણે સેટઅપ વેટઅપ કરીને તમને બતાવીશ. તો તમે કામ કરજો, ચેનલ બનાવવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરી વિડીયોને શેર કરજો. ચલો જઈએ ફટાફટ. જય માતાજી ચામુંડાનું નામ લઈને ચામુંડામાં તમને મળીશ આપણી જગ્યા પર. જગ્યા પર આવી ગયા છે. તે વાગી રહ્યા છે 5:18 થઈ છે. હવે પાર્કિંગ મળી ગયું છે તો ખાલી છે. જાંકી સાફ સફાઈ કરે છે, પ્લસ સાફ સફાઈ કરી કાઢો વધારે સારું. તો આપણે ગાડી પહેલાં મૂકી દઈએ. એક ઓર્ડર આવી ગયો છે આપણી પાસે, અને 2 પિઝા ટોસ્ટનો ઓર્ડર આવ્યો છે. બધા ટોસ્ટ થાય છે. થઈ ગઈ ભાઈ પેકિંગ કરું 2 મિનિટ.
લો લો હા 2 મિનિટ તો ભાઈ ફાઇનલી 180 રૂપિયાની પૂરી થઈ ગઈ છે. અને આજે પ્રોબ્લેમ શું થયું, આજે મેં ને 3-4 વસ્તુ ભૂલી ગયેલો બોલો. એક તો પહેલું છે ને ચીપ પાઉચ જે મેં ચટણી પેક કરી એ ભૂલી ગયા. જાંકી લેવા ગઈ છે. આજે મને તો વધારે સારું, કારણ કે આજે રવિવાર છે એટલે બધી શોપ બધી બંધ હોય છે. મોકલી છે જોઈએ મને તો વધારે સારું. એટલે પછી આ મોમોમાંથી થેલી લેવી પડશે મને. બીજું સેલો ટેપ આવે જે પેકિંગ કરી હતી, સેલો ટેપમાં પણ ઓછી છે સેલો ટેપ, એ લાવવાનું ભૂલી ગયો. ખબર નહીં શું થાય છે. ચલો કંઈ નહીં, જાંકી લેવા ગઈ છે આવી એટલી વાર. બાકી ઓપનિંગ આપણી સાથે બોની થઈ ગઈ વધારે સારું. અત્યારે વાગ્યા છે 6 વાગ્યા છે. તો જોઈએ આજે સન્ડે આપણે કેવો જાય છે કેવો નહીં. તો તમને મળીએ છુયા રહીને પછી ત્યાં સુધી તમે રૂપિયા. અત્યારે વાગ્યા છે રાતના 11:25 થઈ છે અને બધું મોટે ફિનિશ થઈ ગયું. જસ્ટ અત્યારે ફ્રી થયા અમે, બધું સાફ સફાઈ કરીને પાછળ બધો ટેમ્પો આપણો રેડી છે બધો ભરીને બધો આપણો. અને આજે કહું ને આજે થાકી ગયા, આજે ઘણો થાક લાગ્યો, ખબર નહીં કેમ. ચાલો કંઈ ને અત્યારે થોડુંક બરાબર બધું ગયા પાછા ફ્રેશ બેસ થઈને તમને મળું છું. અત્યારે બસ મતલબમાં માતાજીની દયાથી તમે લોકો આશીર્વાદથી બધું મોટી ફિનિશ થઈ ગયું છે. ખૂબ જ સારો આજે રિસ્પોન્સ રહ્યો. ઇવન બટાકાઓ સાંજો તો મારો એ પણ બધો ફિનિશ થઈ ગયો. અને ચીઝ પણ 3 કિલો માટે ખાલી 200 ગ્રામ જેટલું ચીઝ વહીતું અને ઓલમોસ્ટ બટર 1 પેકેટ વહીતું. બાકી બધું ફિનિશ થઈ ગયું. તમને મળો ઘરે જઈને ફેવર રહીને. તો મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 1:40 થઈ છે. ઓલમોસ્ટ 1:45 થવા આવ્યા છે. અને જે કહું ને આજે બધું મોટી ફિનિશિંગ થાક જબરજસ્ત લાગી ગયું છે. કારણ કે અમારું છે ને કન્ટિન્યુ હાથ અને ચાલુ રહે અમારું. એટલે આ ખાંભો, પગના ઘોટલા અને શું કહે આ બધું કહી. તો મને કંઈ નહીં, ધંધો સાથે બધું એ રીતે ચાલે. અને આજે તો સવારે વિડીયો બનાવીને સાંજથી વિડીયો ચાલુ કર્યો હતો મેં, તમે જોયું હશે. કારણ કે સવારે થોડું કામ હતું, મને સ્કૂલે જવાનું હતું અને પછી ટ્યુશનમાં ગઈ હતી ત્યાં જ જવાનું. એટલે ટ્યુશનમાં ગઈ ટેસ્ટનરી આપવાના હતા, ત્યાં જઈને લાઈનમાં ઊભા રહીને બધું લઈને એના કારણે વિડીયો બનાવ્યો નહીં હતો. અને અત્યારે વિચાર થાય સુઈ જવું લોકો પણ શું કરું, વિડીયો એડિટિંગ કરવાને અપલોડ કરવાનું બાકી છે. આજે બધું મોટી ફિનિશ થઈ ગયું. પાછું તમને કહું છું ખૂબ સરસ મજા આવી ગઈ. અને આજે કસ્ટમરો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો. કોઈ પણ ઉતાવળ કરી નહીં કે ભાઈ મને આપો મને આપો. બાકી તો અમે કંટાળી જતા, કસ્ટમર ના કહેતા કે ભાઈ અત્યારે નથી એટલે થોડો ટાઈમ લાગશે. એટલે અમે શું કરીએ કે કસ્ટમર કહે ભાઈ અડધો કલાક જેવું લાગશે, એટલે કસ્ટમર જાતે જઈથી જતા રહી. શું કરીએ બોલો, કેમ અમે ખાલી 2 જણા છે એટલે બધું કટિંગ કરવાનું બનાવવાનું બધું એકલા હાથે હોય, એના કારણે પ્રોબ્લેમ થાય છે મને. તો ચાલો કંઈ નહીં, અત્યારે બધી વાત બી સાઈડ મૂકીએ. પહેલાં ફટાફટ સુઈ જાઉં છું. કાલે પાછું સવારે વહેલું ઉઠીને સાંજે સ્કૂલે મૂકવા જવાનું 7 વાગે. અત્યારે સમજો કેટલા કલાક મારી બોલો, 2, 3, 4, 5 ને 6, 4 કલાકની ઊંઘ છે. હવે કાલે પાછો આવીને સૂઈ જાઉં. પછી એ ઊંઘ બરાબર ઊંઘ નહીં આવે, કારણ કે જે રાતે ઊંઘ હોય ને એ રાતની ઊંઘ હોય, સવારની ઊંઘ બરાબર ઊંઘ મજા નથી આવતી. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો તો ચોક્કસ વિડીયોથી લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને કંઈ સજેશન આપવા માંગતા હોય મને તો સજેશન ચોક્કસથી મને આપજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.